નમસ્કાર. બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ હાજર થયા છીએ. આપણે ગયા એપિસોડમાં જોયું હતું તેમ કે પોલીસ, આઈપીએસ, આઈએસ અધિકારીઓને કોઈ પણ સારી કામગીરી વગર જે પ્રમોશનો અને પગાર વધારાની લાણી કરવામાં આવે છે એના કારણે ગુજરાત સરકારને લાખો રૂપિયાનો બોજો પડે છે અને કશું પ્રજાને મળતું નથી. એની વાત આપણે પહેલાં હપ્તામાં થોડી કરેલી. આજે આ બીજા એપિસોડમાં એ વાતને આગળ વધારીશું, કારણ કે તાજેતરમાં જ ઘણા બધા આઈપીએસ અને આઈએસ અધિકારીઓને પ્રમોશનના નામે 1-1 લાખ રૂપિયાનો પગાર વધારો, બીજે ગાડીઓ, બંગલા, ટેલિફોન, ભાડા ભથ્થામાં પણ મોટા વધારા કરવામાં આવ્યા છે. એની વાત કરશું. જે આપણે KL રાવ ને ઇન્ચાર્જ પોલીસવાળા તરીકે જે પ્રમોશન આપવામાં આવ્યું છે, ઇન્ચાર્જ તરીકે, પોલીસવાળા તરીકે, એ પણ એક નવાઈની વાત છે. આપણે ડિટેલમાં આવીએ પહેલાં હું એક વાત કરું કે મેં કહ્યું એમ ગયા એપિસોડમાં મેં કહેલું છે કે કોઈ સારી કામગીરી હોય, નિષ્ઠાવાન હો, પ્રામાણિક હો, તમારી પર કોઈ આક્ષેપો ન હોય, તમે કોઈ પોલીસ ખાતામાં ખોટી કામગીરી ન કરી હોય, જેમ ચાગલા, રિબેરો, કેસ ગિલ જેવી તમારી એક પ્રતિષ્ઠા હોય, તો એવા પોલીસ અધિકારીઓને, સુધા બોરણેકર જેવાને તમે પ્રમોશન આપો કે પગાર વધારો આપો તો એ લાયક ગણાય. પણ જ્યારે તમારી ઉપર ગંભીર આક્ષેપો હોય અને તમને પોલીસવાળા ઇન્ચાર્જ બનાવી દેવામાં આવે અથવા નિયમિત પોલીસવાળા બનાવી દેવામાં આવે, ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાની અંદર એક શંકાની લાગણી, લોકોમાં એમ થાય કે ભાઈ આટલા એની આક્ષેપો હોવા છતાં પણ તમે એમને બનાવો છો. એનો મતલબ શું? જે પોલીસવાળા ઇન્ચાર્જ KL રાવ છે એને મારી જાણ મુજબ વર્ષો પહેલાં કોંગ્રેસની સરકારમાં એ કદાચ ગોધરાના પોલીસ અધિક્ષક હતા ત્યારે કેટલાક જુગાર અને મલ્લી વટકાના ગુનેગારોને પકડેલા. હવે આ તો વર્ષોથી પકડાય, જેમાં કોઈ નવી વાત નથી. પણ આ KL રાવે તે સમયે પોલીસ અધિક્ષક તરીકેના સત્તાના તાનમાં આવી ગયેલા અને એને 7 જેટલા આરોપીઓની આંખમાં એ સમયે ટાઈગર બામ ઘુસાડી દીધેલો. એટલે આંખની અંદર 7 આરોપીઓની આંખમાં ટાઈગર બામ નાખી દેતા એ સમયે ખૂબ વાપો થયેલો. અને મામલો છે માનવ અધિકાર પંચ જે દિલ્હી છે એમાં ફરિયાદો થયેલી, પરંતુ કોંગ્રેસની સરકારે એ સમયે ભીનું સંકેલી લીધેલું. પણ આજની તારીખે જો તેમના વારસદારો જો કોઈ કેસ કરે તો ગંભીર પરિણામો આવી શકે એમ છે. આપ સર્વને યાદ હશે કે કુલદીપ શર્માને ભાજપની સરકારે વાંધો પડ્યો અને એ કુલદીપ શર્માને કચ્છમાં દાણચોરને મારવા બદલ 45 વર્ષ જૂના કેસની અંદર 45 વર્ષ જૂના કેસની અંદર માત્ર દાણચોરી કરનારને મારેલો હતો, તો પણ એને સરકારે સજા કરાવેલી. હવે માનો કે આ KL રાવને જો બામ ઘુસાડી દીધેલો ને એના આંખોને નુકસાન કરેલું, એનો કેસ કોઈ જો કરે, માનવ અધિકારની ફાઇલ ખુલે, તો આ સરકાર પણ એની પર પગલાં લઈ શકે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે KL રાવ હાલની સરકારને જો હાજિયા ન કરે તો એની દશા પણ કુલદીપ શર્મા જેવી થઈ શકે છે. એટલે કે એનો મતલબ એમ થયો કે એ તટસ્થ ન રહી શકે. આઈપીએસ હૈદરાબાદમાં તાલીમ આપે છે ત્યારે જે સોગંદ લેવડાવવામાં આવે છે કે અમે બંધારણને વફાદાર રહીશું, એના બદલે એને પાર્ટીને વફાદાર રહેવું પડે. તમે જો એક ભૂતકાળની અંદર કોંગ્રેસના કાર્યકર્તા આયુર્વેદિક ડૉક્ટર પ્રફુલ્લ ઠાકર, એમને જે તે સમયના પોલીસ અધિકારી આઈપીએસ નોમિનેટેડ રાજન પ્રિયદર્શી નામના આઈપીએસ અધિકારીએ એને મારેલો, તો એની આંખ ફૂટી ગયેલી. એ કેસ તો આ કોંગ્રેસનો કાર્યકરને પ્રફુલ્લ ઠાકર તો ખૂબ તેજસ્વી ને હોશિયાર, કદાચ એના ધર્મપત્ની કૃષ્ણાબેન પછી ભાજપમાં આવીને કોર્પોરેટરમાં બનેલા, એ પ્રફુલ્લ ઠાકરે બહાદુરીપૂર્વક લડ્યા, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયા અને એણે આ જીત મેળવી અને રાજન પ્રિયદર્શીને સુપ્રીમ કોર્ટે 8 લાખ રૂપિયા દંડ કર્યો. એ સમયે તેઓ ગુડ બુકમાં હોવાથી હોમ ખાતાએ એના વતી 8 લાખ રૂપિયાનો દંડ ભરીને કદાચ પ્રફુલ્લ ઠાકરને આપ્યો કે સરકારે આપ્યો, પણ 8 લાખનો દંડ કરેલો. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે KL રાવ સાહેબને અત્યારે પોલીસવાળા ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, એની ઉપર પણ લટકતી તલવાર છે. જે ડેમોક્લસ નામના એક રાજા હતા વર્ષો પહેલાં યુરોપમાં, એને રાજા તો બનાવ્યા હતા, એની ઉપર એક લટકતી તલવાર રાખી હતી કે ભાઈ કાંઈ પણ આડાવડો ચાલ્યો તો આ તલવાર તારા પર પડશે. એમ KL રાવ ઉપર પણ આ છે. અને માત્ર આ ટાઈગર બામ 7 આરોપીને ઘુસાડી દીધા એની ફરિયાદનો સવાલ નથી.
કે રાવ સાહેબ તો લાંબા વર્ષો સુધી જેલોમાં રહેલા છે. અને જેલોની અંદર આપ જાણો છો કે દર અઠવાડિયે 15 દિવસે ટિફિન આપવાના પૈસા, 15 મિનિટથી વધુ વાત કરવાના તમારી પાસે 10,000 લે છે. તમારે કૂપન જોતું હોય કોઈ, હમણાં તાજેતરમાં હજી ગયા 15 હમણાં આ રાવ સાહેબની બદલી તો હમણાં 15 મહિનાથી થઈ, તો એ પહેલાં તેઓ જેલોના વડા જ હતા 4-5 વર્ષ સુધી. તો આ વસ્તુ હમણાં મને જાણવા મળ્યા મુજબ ત્યાંના ડીવાયએસપી એ ખુલ્લે આમ કૂપન આપવાના 10,000 રૂપિયા લીધા તાત્કાલિક કૂપન જોતી હોય તો. અને 15 એ નિયમ એવો છે કે 15 મિનિટ વાત કરવી હોય તો પાંજરામાં મુલાકાતીને કરવા દે સગાવાલાને. 15 મિનિટથી વધારે વાત કરવી હોય તો 5,000 લાવો અને 10,000 લાવો. હવે આ તંત્ર વખતે પણ KL રાવ સાહેબ જ હતા. તો તમે જેલોમાં આટલું તો પેપરમાં આવે છે, જે નહીં આવતું હોય એવું ત્યાં કેટલું બનતું હશે. એટલે આખું જેલોનું તંત્ર આખું ભ્રષ્ટ થઈ ગયું છે. અને વિચાર કરો કે આ સાબરમતી જેલની અંદર મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક અને સરદાર પટેલ જેવી વિશિષ્ટ વિભૂતિઓ રહેલી છે. એ જેલની અંદર આટલો ભ્રષ્ટાચાર. ઘણા બધા પોલીસવાળા તો એમ કે જેલમાં નિમણૂક થાય તો સારું, કેમ કે સાંજે રોજ 2-5 હજારની કટકી મળે. આ એવી પોસ્ટો છે કે ભાઈ ઘણા બધાના આટલા બધા સેંકડો કેદીઓને મળવાના, ટિફિન આપવાના, મોબાઈલ ફોન તમે જુઓ હમણાં અંદર પકડાયો હતો પેલા ગોસ્વામીની કોઈક અંદર ચેમ્બરની અંદર ઉપર પાળી તોડીને કાઢ્યો હતો. તો આવું તો અનેક પ્રકારનું ચાલતું હોય કે એમને ન ચાલતું હોય, પૈસા લઈને જ ચાલતું હોય છે. લાખો રૂપિયાની, કરોડો રૂપિયાના હપ્તાઓ જેલમાં મહિને મળતા હોય ત્યારે આ બધો ધંધો ચાલતો હોય. હવે એના વડા KL રાવ હતા તો એને જેલમાં જે સુધારો નથી કરી શક્યા, જેલની વહીવટી તંત્રમાં. હું એમ નથી કહેતો કે KL રાવે ભ્રષ્ટાચાર કર્યો છે કે પૈસા લીધા છે, પણ એની નીચેનું તંત્રમાં જો આવું ચાલતું હોય ને હું મેઇન એનો વડો હોઉં અને જો હું એમાં સુધારો ન કરી શકું તો નૈતિક રીતે અને કાયદાકીય રીતે મને શેનું પ્રમોશનનો હું હકદાર છું એવું મારે ખુદે આત્મચિંતન કરવું પડે. આજે આપણે આ વાત એટલે કરીએ છીએ કે સરકારના અમારો ઈરાદો એટલો જ છે કે તમે લાયક માણસોને આપો. મેં કીધું રિબેરો હોય, ચાગલા હોય, તમે બીજા સુતા બોરકર જેવા હોય તો એને આપો. આજે આપણે તાજેતરમાં ગુજરાત પોલીસને તમે જુઓ, તાજેતરમાં ગુજરાત પોલીસને તેમના દર મહિનાનો પગાર જે આપવાનો હોય છે એ હમણાં ગયા મહિને પેપરમાં સમાચાર આવ્યા કે એમને કાયદેસરના પગાર મળ્યા નથી અને સરકારી તિજોરીમાં રૂપિયા નથી, તેવા સમાચાર બહાર આવેલા. પરંતુ સાથે સાથે ગુજરાતના ઘણા બધા પોલીસ ઓફિસરોને અને DGPઓને બીજી કેડરના પ્રમોશનો આપવામાં આવેલા છે, DIGના અને IGના. તેની પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ થવાનો છે. ગુજરાતમાં કોઈ સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશનમાં જતા ડરતો હોય છે એવી વ્યવસ્થા છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં હોવા છતાં ગુજરાતના IPS ઓફિસરોને અને ગુજરાત કેડરના અધિકારીઓને પ્રમોશન આપવાની નીતિ ખરેખર યોગ્ય છે કે કેમ તે અંગે ચિંતન અને ચર્ચા કરવાની જરૂર છે. અને ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં આ બાબતની ચર્ચા જરૂરી બને છે. સિંગાપુર અને અમેરિકા જેવા દેશોમાં પ્રમોશન એ પગાર વધારો તેમની નોકરીમાં કરેલી કાર્યક્ષમતા સંતોષકારક છે કે કેમ તે ચકાસણી બાદ જ આપવામાં આવતું હોય છે. જ્યારે ભારતમાં કોઈ કામગીરી કરેલ હોય કે ન હોય, ગંભીર રીતે આક્ષેપો હોય તો પણ પ્રમોશનો આપી લાખો રૂપિયાનો ખર્ચો સરકારી તિજોરી ઉપર નાખવામાં આવતું હોય છે. ખરેખર તો હાલ જેટલા IPS ગુજરાતમાં છે તેમાંથી 50%ને તો છૂટા કરી દેવામાં આવે તો પણ નાગરિકોને કશો ફરક પડવાનો નથી. પરંતુ સરકારી નાણાં બચી જશે અને સરકારને કે લોકોને કોઈ પણ પ્રકારની ઉપયોગિતા થઈ નહીં હોવા છતાં તાજેતરમાં ઢગલાબંધ પોલીસ અધિકારીઓને પ્રમોશન આપી નાગરિકોના ટેક્સના રૂપિયાનું આંધણ કરવામાં આવેલું છે. ગુજરાતના પોલીસ વિભાગમાં કેટલીક પોસ્ટ જે શિક્ષાત્મક ગણાય છે તેમાં IPS અને અધિકારીઓ જવા ઈચ્છતા જ નથી હોતા. આવી જગ્યાઓને ડિગ્રેડ કરી અને નીચલી કેડરના અધિકારીઓને નિમણૂક કરવામાં આવે તો પણ ઘણો બધા રૂપિયાનો ખર્ચ થાય છે, બચી જાય. એટલે IPSની જગ્યા નાબૂદ કરી લાખો રૂપિયાની બચત થઈ શકે છે. કારણ કે જે શિક્ષાત્મક જગ્યાઓ ગણાય છે ત્યાં જે બે IPSની નિમણૂક થાય છે તે કોઈ કામગીરી કરતા જ નથી અને માત્ર ચા પાણી પી નીકળી જાય છે. ઉદાહરણ તરીકે DGP કે IGP રેન્કના પોલીસ અધિકારીને પોલીસ સુધારણા અથવા તો પોલીસ રિફોર્મની પોસ્ટ ઉપર મૂકવામાં આવે છે અને 3.5 લાખ જેવો પગાર આપવામાં આવે છે. પરંતુ તેઓ આ પોસ્ટમાં કોઈ રસ લેતા હોતા નથી, ચા પાણી પીને સમય પસાર કરતા હોય છે. તો આવા લોકોને રાખવાની જરૂર જ નથી હોતી. હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા કમાન્ડન્ટની જગ્યા પણ
નકામી ને શિક્ષાત્મક ગણાય છે. આ જગ્યા પર જે આઈપીએસને મૂકવામાં આવે છે તે માત્ર ત્યાં સમય પસાર કરવા આવે છે અને 3.5 લાખ રૂપિયા પગાર અને બીજા ભાડા ભથ્થા લઈ સરકારને કોઈ ફાયદો કરાવતા નથી. આવા અધિકારીઓને પણ પ્રમોશન શા માટે આપવામાં આવવું જોઈએ તે પણ એક ચિંતનની બાબત છે. ભૂતકાળમાં વિદ્વાન એવા ચીનુભાઈ બેરોનેટ હોમગાર્ડ કમાન્ડન્ટ જનરલ તરીકે માનસ સેવા આપતા હતા અને 1 રૂપિયો પગાર લેતા હતા. તેમના સમયમાં હોમગાર્ડનો વહીવટ બેસ્ટ ચાલતો હતો. તેવી જ રીતે ગાંધીનગરમાં આવેલ કરાઈ પોલીસ તાલીમ શાળા અને વડોદરાની પોલીસ તાલીમ શાળામાં અને જૂનાગઢની છેલભાઈ દવે તાલીમ શાળા, ચોકી નામની સોરઠની એસઆરપી તાલીમ શાળામાં કોઈ આઈપીએસને ગમતી નથી, છતાં પ્રમોશન આપી આવી જગ્યા પર તેમને મોકલવામાં આવતા હોય છે. અહીંયા હું એક વચ્ચે વાત કહી દઉં કે તાજેતરમાં જ રિટાયર્ડ થયેલા અભયસિંહ ચુડાસમાને સજાના ભાગરૂપે કરાઈ તાલીમ શાળામાં મૂકવામાં આવેલા હતા. હવે એણે શું શીખવાડ્યું હોય જ્યાં સજામાં મૂક્યા હોય, એ પોતે હાજર જ ન થયા. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ બધી જગ્યાઓ આમાંના કેટલાક ઉપર તો ભ્રષ્ટાચારના કે કાર્યક્ષમતાના આરોપો હોય છે. ખરેખર તો આને કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન જતું હોય છે. એટલે આવી જગ્યાઓને ડીકેડરાઇઝ એટલે કે ઉત્તરતી કક્ષાની કરી નીચેની કક્ષાના ઓફિસરોને મૂકવા જોઈએ. મનોજ અગ્રવાલ આનું ઉત્તમ ઉદાહરણ છે. એવી જ રીતે SS ખંડવાવાળા, જેને 5 વર્ષની હાઈકોર્ટે સજા કરેલી હતી, તેમને ડીજીપી બનાવાયા હતા ભૂતકાળમાં. એવી રીતે ભૂતકાળમાં PP પાંડેને નીતિ નિયમની વિરુદ્ધ પોલીસવાળા, એ તો જેલમાં ગયેલા હતા, પોલીસવાળા બનાવતા. જે ફ્રીબોરો નામના નેશનલ કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારીએ હાઈકોર્ટમાં અરજી કરતા રાતોરાત રાજીનામું આપવું પડેલું હતું. PP પાંડેને ચાલુ ઓફિસે નીકળી જવું પડેલું. છેલ્લા 20-25 વર્ષમાં ગુજરાતમાં સંખ્યાબંધ આઈપીએસોને પ્રમોશન આપવામાં આવેલા છે, પરંતુ પ્રજામાં, નાગરિકોમાં પોલીસ સામેનો રોષ વર્ષો કેમ વધતો જાય છે? અને ગુજરાતમાં આપણે રિબેરો અને KPS ગિલ જેવા એક પણ અધિકારીને પેદા કરી નથી શક્યા, તો પછી પ્રમોશનનો અર્થ શું? રિબેરોને તો ગુજરાતમાં કોમી તોફાનો ડામવા માટે બોલાવવામાં આવેલા અને તેમણે સફળતાપૂર્વક કોમી તોફાનો ડાબી દીધેલા. એવી જ રીતે ગોધરા પછી KPS ગિલ સાહેબને પણ ગુજરાતમાં બોલાવવામાં આવેલા. આમ ગુજરાતમાં મીરા બોરવાડકર, રિબેરો, ગિલ જેવા કેમ પેદા થઈ શકતા નથી, તેનું ચિંતન ગુજરાત સરકારના સલાહકાર હસમુખભાઈ અઢિયાએ કરવા જેવું છે અને મુખ્ય સચિવ મનોજ દાસે કરવા જેવું છે. ગુજરાતમાં 2002 પછી પોલીસ સર્વિસ પોલિટિકલ સર્વિસ બની ગઈ છે. અમરેલીમાં સંજય ખેરાત નામના આઈપીએસે પાટીદાર યુવતી ઉપર ગંભીર અત્યાચાર કરાયેલ અને માનવ અધિકારનો ભંગનો ગુનો હોવા છતાં ભીનું સંકેલું લેવામાં આવેલ છે. છતાં પણ આવા અધિકારીઓને પણ પ્રમોશનો મળી શકે છે. ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાં એક પણ આઈએસ એવા નથી કે જેના સમયમાં માનવ અધિકારનો નાનો મોટો ભંગ ન થયો હોય. RV અસારી જેવા ખ્રિસ્તી અધિકારી આમાં અપવાદરૂપ હોઈ શકે છે. ગયા અઠવાડિયે ગુજરાતના પોલીસવાળા તરીકે 1992ની બેચના આંધ્રપ્રદેશના અને હવે તેલંગાણા પ્રદેશના એવા AK લક્ષ્મણ નારાયણ રાવની ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. 2017 સુધી એટલે કે 22 મહિના સુધી હજી નોકરીમાં છે એના બાકી, છતાં પણ તેમને નિયમિત રીતે પોલીસવાળા કેમ બનાવવામાં આવેલ નથી તે અંગે પણ આઈપીએસ કેડરમાં જ વિવિધ પ્રકારની જે ચર્ચા થાય છે તેની થોડી વિગતો અમે આપીશું. આવી વિગતોમાં હકીકત દોષ હોય તો એલ રાવ સ્પષ્ટતા કરી શકે છે. મેં અગાઉ જણાવી દીધું તેમ ગેલ રાવ ગોધરામાં પોલીસ અધિક્ષક હતા ત્યારે વરલી અને જુગારના કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને તે સમયે આવા કહેવાતા આરોપીઓની આંખોમાં ટાઈગર બામ લગાડવામાં આવેલો, જેથી કેટલાક આરોપીઓને બળતરાથી આંખને ગંભીર નુકસાન થયેલું અને આ મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસે પહોંચેલો છે અને આજે પણ એ રેકર્ડ ઉપર છે. હોમ ખાતાના અને ગૃહ ખાતાના 1977ની બેચના જે તે સમયના ગૃહ વિભાગના સચિવ નિત્યાનંદ પણ આંધ્ર બાજુના છે. આ નોંધપાત્ર બાબત છે. તે સમયે KL રાવની વિરુદ્ધમાં તેમનું જાતિ પ્રમાણપત્ર ખોટા થયેલું છે એવી ગંભીર અરજી થયેલી અને આક્ષેપો થયેલા હતા, રેકર્ડ ઉપર છે. પરંતુ 1977ની બેચના નિત્યાનંદને તેમાં ભીનું સંકેલી લીધેલું એવું આજે પણ આઈએસ કેડરમાં ચર્ચાય છે, કેમ કે એની કોઈ તપાસ જ ન થઈ આક્ષેપો અને ફરિયાદોની. અલબત્ત અમારે સામાં સાચું કેટલું ને ખોટું તે અંગે તો
હોમ સેક્રેટરી રેકર્ડ ઉપર સ્પષ્ટતા કરી શકે છે. 1992ની બેચના KL રાવ આમ તો 1 ઓક્ટોબર 2025થી જ CID ક્રાઇમમાં આવેલા. એ પહેલાં લાંબા વર્ષો સુધી ગુજરાત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે કાર્યરત હતા. પરંતુ જેલોની અંદર મેં કહ્યું અગાઉ કે બેફામ ભ્રષ્ટાચારીઓ ગેરરીતિઓના આક્ષેપો અવારનવાર પેપરોમાં, મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવે છે. કેદી સાથે મુલાકાતનો સમય 15 મિનિટનો હોય છે સામાન્ય રીતે, પરંતુ વધુ સમય સુધી મુલાકાત કરવી હોય તો મેં કહ્યું એમ 10,000 કે જેવી જરૂરિયાત 15,000 આપવા પડતા હોય છે. હાલ DYSP કક્ષાના એક અધિકારીએ ખુલ્લેઆમ આવી લાંચની પ્રવૃત્તિમાં જોડાયા હોય. અને આ DYSPનું અમે નામે જાણીએ છીએ અને યોગ્ય સમયે નામ પણ ફોટા સાથે જાહેર કરીશું. ફરિયાદ ઉઠી છે અને આ લેવા માટે જેલની બહાર જ વચટિયાઓની આખી ટોળકી બેઠેલી હોય છે સાબરમતી જેલની બહાર. ACBના ડાયરેક્ટર પિયુષભાઈ પટેલને આ બાબતની ખબર ન હોય તો નવાઈ ગણાય. હજુ 3-4 દિવસ પહેલાં જ એક કાચા કામના 2-4 દિવસ એટલે કે ગયા અઠવાડિયે એક કાચા કામના કેદી જે વિદેશથી આવેલા છે તેના સંબંધીઓએ જેલમાં આપવામાં આવતી 100 રૂપિયાની કૂપન મેળવવા માટે પણ તાત્કાલિક, કેમ કે નહીંતર આ લોકો અઠવાડિયું પ્રોસિજર કરે ત્યાં સુધી પહેલાં કૂપન ન મળે તો એ ચા પાણી નાસ્તો કરી ન શકે. એટલે એ કૂપન મેળવવા માટે પણ અંદાજે 10,000 રૂપિયાની લાંચ એને આપવી પડેલી છે. KL રાવ લાંબા સમય સુધી જેલોના વડા તરીકે રહેલા છે, છતાં જેલમાં આવા ભ્રષ્ટાચાર ચાલવાની ફરિયાદ હોય અને તેમને પ્રમોશન આપવામાં આવે. અહીંયા હું ફરીથી કહું છું કે અમે KL રાવ પોતે ભ્રષ્ટાચારી છે એવું કહેતા નથી. અમે એના પ્રત્યે માનની લાગણી છે, પણ એ જેલોના વડા હોય અને અવારનવાર જેલોની અંદર ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠે, કૂપનોના પૈસા લેવામાં આવે, મુલાકાતના પૈસા લેવામાં આવે, તો એના તાબાના અધિકારીઓને એક કંટ્રોલમાં ન રાખી શકે તો એની કાયદાકીય નૈતિક રીતે પ્રમોશન માટે હકદાર છે કે કેમ તે પણ સરકારે ચિંતન શિબિરમાં ચર્ચા કરવાની જરૂર છે. અગાઉ PC ઠાકુર નામના IPS ઓફિસર જેલોના વડા હતા ત્યારે સુરંગ ખોદાયેલી હતી અને બહુ આપો થયેલો હતો, પરંતુ તેઓ રજા પર હોવાથી બચી ગયેલા હતા. હવે જેલોના વડા તરીકે કાબુ ન મેળવી શકેલા હોય તો પણ તેમને પ્રમોશન આપવામાં આવે એ બાબત પ્રજા માટે પણ નવાઈની ગણાય. સાબરમતીની મેં કહ્યું એમ આ જેલોમાં મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક અને સરદાર પટેલ જેવા રહેલા ત્યારે ભ્રષ્ટાચાર નહોતો ચાલતો, કારણ કે ત્યારે અંગ્રેજોનું રાજ હતું. એટલે તો બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલે સ્પષ્ટ કહેલું કે ભારતને આઝાદી મળ્યા બાદ લૂંટારાઓ અને કૂતરા બિલાવાળાઓ જ ભારત ઉપર રાજ કરશે. તે આગાહી કંઈક અંશે સાચી પડેલી હોય તેમ જણાય છે. ભૂતકાળમાં IPS કેશવ કુમાર DIG તરીકે જેલોના વડા હતા ત્યારે નાગરિક અધિકાર પત્ર તૈયાર કરવામાં આવેલું હતું. આ નાગરિક અધિકાર, વચ્ચે કહી દઉં કે નાગરિક અધિકાર પત્ર એટલે એવું કે જેલોના કેદીઓનો શું અધિકાર છે અને જેલોના કેદીઓએ શું કરવું અને શું ન કરવું એનું એક ચાર્ટ બનાવવામાં આવેલો હોય. એ ચાર્ટ દરેક ખોલી ઉપર, જેલોના દરવાજે બધા વાંચી શકે અને પ્રજાને જાણ થાય એવી તો એની જાહેરાતો કરવાની હતી અને એવો ચાર્ટ બનાવવામાં આવેલો હતો. પરંતુ કેશવ કુમારના સમયની અંદર એ જેલોના કેદીઓને તે અંગે જાણ કરવાની હતી, પરંતુ કેશવ કુમારે તે નાગરિક અધિકાર પત્રનો અમલ જ ન થવા દીધો અને છતાં તેમને પ્રમોશન આપવામાં આવેલ. કદાચ કે મેં અગાઉ કીધું એમ રાજન પ્રિયદર્શીની પણ જેલ સાથે એ સમયે રાજન પ્રિયદર્શીની પણ જેલોમાં સંકળાયેલા હતા. એણે પણ એનો અમલ થવા ન દીધો. જો કે એને વિરોધ કરેલો કે ભાઈ નાગરિકોને આ જાણ કરવી જોઈએ, પણ કેશવ કુમારે નહોતો કર્યો અને છતાં કેશવ કુમારને પ્રમોશન મળ્યું. મારો મુદ્દો એટલો છે કે તમે કાયદેસરના કામો ન કરો સરકારના અને છતાં તમને પ્રમોશન શેના? IPS પ્રમોશનમાં જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGPઓએ ગુજરાતને બરબાદ કર્યું છે. ગુજરાત મોડેલની સરકારની વિશેષતાઓની વિચિત્રતા એ છે કે પાયાના આગેવાનોની અવગણના અને અવમાનના કરીએ અને અખિલ ભારતીય આ માત્ર IPSમાં નથી, IAS, IPS, IRAS વગેરે અમલદાર માટેની પણ આ ગાઈડલાઈન છે. અને અમલદારો જેલો વહીવટી તંત્રની પદ્ધતિને કારણે આપોઆપ હવે તો એ ભાંગી પડવા ઉપર છે. પેરાસાઇટ જેવા, મેં કીધું ને કે ઉપરથી દબાણ આવે એટલે પેરાસાઇટ જેવા અધિકારીઓ ચડી બેસે પ્રમોશન લઈને અને પ્રજાના પૈસે તાગડ ધીંગા કરી ત્યારે કોર અરાજકતા અને અંધાધૂંધી ફેલાવવા માંગે છે. તમે કલેક્ટર ઓફિસમાં જાઓ કે મામલતદાર ઓફિસમાં જાઓ, અત્યારે હમણાં સુરેન્દ્રનગરનો વર્ગ 3નો મામલતદાર
1 કરોડ એના ઘરમાંથી પકડાય. વિચાર કરો, ક્લાસ 3નો તો કલેક્ટર અને સેક્રેટરીઓ પાસે કેટલી બધી બેફામ ભ્રષ્ટાચારો કરવાની સત્તા હશે. એટલે આ કહેવાનો પ્રજા એને પીડાઈ રહી છે અને કદાચ આ કાખલાઓ થકી પારાવાર મુશ્કેલ છેલ્લા 6 માસમાં આપણે એસીબીએ ભગવાન શ્રીમંતના ભક્ત તથા લોકપ્રિય અને નિરુપદ્રવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તો સજ્જન પ્રમાણિક છે, એમને પણ ગેરમાર્ગે દોરીને પોલીસ અમલદારોએ ઉચ્ચતમ હોદ્દાઓ ઉપર પ્રમોશનો મેળવી લીધા છે. જેમ સચિવાલયમાં શાક માર્કેટમાં જથ્થાબંધ વેચાતા રીંગણા અને ટકા અને ડુંગળીના જે ભાવો વેચાય છે, એવી રીતે સચિવાલયમાં પણ પ્રમોશનોની અંદર આવી રીતે ડુંગળી બટેટાની જેમ પ્રમોશનો. ખાલી પોલીસની વાત નથી કરતો, ઉપસચિવ, નાયબ સચિવ, સંયુક્ત સચિવ અને તમે જુઓ કે એ સિવાયના સેક્શન ઓફિસરમાંથી અંડર સેક્રેટરી અમલદારો અને બનાવવામાં આવે છે. તો એનો મુદ્દો એટલો છે કે આખી સરકારી સિસ્ટમ તમે જુઓ, ઠરવાયેલા અમલદારો ને કોઈ ભાવ પૂછતું નથી આટલા બધા પ્રમોશનના કારણે. આપણે હવે તેવી જ રીતે અગ્ર સચિવો અને અધિક મુખ્ય સચિવો બાથરૂમમાં ઉડતા વંદાઓની માફક અઠવાડિયે યોજાતી કમિટીઓમાં સેક્રેટરી બેઠકમાં નાસ્તાની લિજ્જત માણી અને બગાસા ખાઈ ધોકા ખાઈને છૂટા પડી જાય છે. આટલા બધા એસીએસ પ્રિન્સિપલ સેક્રેટરીની જરૂર જ નથી. આવું જ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટરની અંદર પણ બેફામ પોસ્ટો ઊભી કરી નાખવામાં આવી છે. એની વાત હું હવે પછી કરીશ. મુખ્ય સચિવની ખુરશીની આજુબાજુ જયંતિબેન રવિ, અંજુબેન શર્મા, વત્સલાબેન વાસુદેવન, મોનાબેન મમતાબેન વર્મા, મોનાબેન ખંધાર, ચંદ્રભાનુ સોમ, રાજીવભાઈ ટોપનો, કેમ કે આ બધા એસીએસ લેવલના એટલે મુખ્ય સચિવ સમકક્ષ થઈ ગયા છે. વિચાર કરો, આટલા બધા મુખ્ય સચિવ સમકક્ષ જરૂર શું છે? એને કામ શું કર્યું? કારણ કે અધિક મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ પ્રોટોકોલ મુજબ સરખા જ છે, માત્ર પહેલાં સિનિયર હોય એટલે એને મુખ્ય સચિવ, બાકી આ પગાર બધો હરખો. આટલા બધા 1999થી 1996 સુધીના સનદી અધિકારીઓનો કાફલો મોગલ સમ્રાટ ઔરંગઝેબના દરબારીઓમાં ની જેમ ગોઠવાઈ ગયો છે, જે હાસ્યાસ્પદ લાગે છે. કારણ કે મોટા ભાગના આ સનદીઓ અમલદારો પ્રશ્નોનો ઉકેલ શોધવાની જગ્યાએ ગૂંચવાડો ઊભો કરવામાં નિપુણ છે, તેવું જ લોકોને વહીવટને જોતા માનવાનો તર્ક થાય છે. કેમ કે લોકો તમે જુઓ, કલેક્ટર ઓફિસમાં જાય તો એક નાનકડા કાગળિયાનું નથી થતું. આમે ઉત્તરાયણના ઉત્સવમાં પતંગ ઉડાડતી વખતે દોરીનો ગુચ્છો ગૂંચવાઈ જાય તો ઉકેલી શકાતો નથી. તેવી જ રીતે મકર સંક્રાંતિના ઉત્સવના દિવસોમાં આ ગૂંચવાડાની પૂર્ણ અમલદારો પ્રતિમા સ્વરૂપમાં અમલદારો જે આવા ગૂંચવાડા ઊભા કર્યા છે અને મૂળ પગાર ઉપર ભાડા ભથ્થાઓ લઈ અને 3 લાખ ઉપર 3,75,000નો પગાર લઈ અને ગૂંચવાડાઓ જ ઊભા કરે છે અને પ્રજાના પૈસાનો વ્યય થાય છે. કોઈ પણ યોજનાનો સરખી રીતે અમલ મને બતાવો. જેટલી યોજનાઓ જાહેર થઈ એમાંથી 80% તો લોકોને ખબર જ નહીં અને એનું અમલીકરણ નહીં થયું હોય. જલ સે નલ સેવા જુઓ, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, કોઈના ઘરે પાણી ન આવ્યું. ઉદાહરણ રૂપે શ્રમ અને રોજગાર વિભાગના શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા અન્નપૂર્ણા કેન્ટીનની યોજનાની જાહેરાત પાછળ લાખો રૂપિયા અને ખર્ચા અને ભાજપની સરકારે વેડફી નાખ્યા. પણ શ્રમ અને રોજગાર વિભાગે એવી જટિલ કાર્યવાહીની પદ્ધતિ દાખલ કરી કે કોઈ મજૂર કે કડીઓ, સફાઈ કામદાર, સુથાર વર્ગ ભૂખ લાગે તો સસ્તા ભાવે ભંગાર પેલી વારસોની થાળી લેવા માટે તેણે રજિસ્ટ્રેશન, આધાર કાર્ડ જે પુરાવો ઓનલાઈન દેવા પડે. હવે આ બધા ક્યાં લેવા જાય? તમે અહીંયા બીજી વાત કહી દઉં કે બેંગ્લોરની અંદર, કર્ણાટકમાં ઇન્દિરા ગાંધી કેન્ટીનમાં હું ગયો છું. 5 રૂપિયા અને 10 રૂપિયા, હવે કદાચ 10 ને 15 થયા હશે. કોઈ પણ નાગરિક મર્સિડીઝ કારમાંથી ઉતરીને જાય, કાંઈ બતાવ્યો વગર 10 કે 15 રૂપિયામાં ખાઈ શકે છે. કોઈ પણ નાગરિક. એનું નામ આ કહેવાય. તો અહીંયા ગુજરાતની અંદર આવી મજૂરો માટેની યોજનામાં તમે આધાર કાર્ડ ને દસ્તાવેજને તમે કેટલા વર્ષથી મજૂરી કરો છો ને ઢીકડું ને પૂંછડું, તો મજૂર આ બધું લેવા જાય કે એની 20 રૂપિયાની જમવાનું જાય.
અહીંયા મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમે લાયક લોકોને પ્રમોશન આપો, આખી સમગ્ર સિસ્ટમ સુધારો અને બિનજરૂરી સરકારના ખોટા પૈસા બચે એટલા પૈસા નાગરિકોના કલ્યાણમાં વાપરીએ તો એ ભાજપ માટે પણ સારી વાત છે. કોઈ પણ ભૂતકાળમાં કોંગ્રેસમાં આ જ ધંધો ચાલતો હતો. એટલે આજે આપણે આ મૂળ વાત કહેવાનો અર્થ એ છે કે કોઈએ પણ બિનજરૂરી સરકારના પ્રમોશનના નામે ખર્ચા કરવાના બદલે પ્રજાને ઉપયોગી થાય એવી વહીવટી સિસ્ટમ વિકસાવે એવી વાત કહી અહીંયા પૂર્ણ વિરામ કરું છું. નમસ્કાર. જય હિન્દ. ગરવી ગુજરાત.